અમદાવાદના ધોળકામાં ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના નામે જ્વેલર્સ માલિકે 300થી 400 કરોડનું ફુલેકો ફેરવ્યાની આશંકાઓ છે। જ્વેલર્સ માલિક અને તેમના બે પુત્રોએ ચાંદીમાં રોકાણ કરવાના બહાને લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા અને પછી ચાંદી કે રૂપિયા પરત કર્યા વગર રાતોરાત જ્વેલર્સ માલિક અને તેના પુત્રો પલાયન થઈ ગયા છે। ફરિયાદી મોહમ્મદ સજાદ નિવાઝ ખાન પઠાણ પાસેથી રૂપિયા 81.85 લાખ પડાવ્યા બાદ આરોપીઓએ વાયદા પ્રમાણે ડિલિવરી આપી નહોતી, ત્યારે રોકાણકારો પૈસા માંગવા પહોંચ્યા ત્યારે 20 ઓક્ટોબરના રોજ જાણવા મળ્યું હતું કે પરિવાર ઘર અને શોરૂમને તાળા મારીને ફરાર થઈ ગયો છે। ફરિયાદી સિવાયને કેટલાક લોકો પણ આ ઠગાઈનો ભોગ બન્યા છે। લાલચ આપી અને પૈસા લીધા અમારા પાસેથી કે તમને ચાંદી આપશું કરીને પૈસા લીધા અને ના તો અમને ચાંદી આપ્યું ના તો અમને અમારા પૈસા આપ્યા અને આવી રીતે પબ્લિકની એમના પાસે મોટી રકમ થઈ, એમની દાનત બગડી અને આવી રીતે એ લોકો ત્રણેય જણા દુકાન મકાન શોરૂમ બધું બંધ કરીને જતા રહ્યા છે અને અમારા પાસે છેતરપિંડી કરેલી છે।